પુષ્પા 2ના પ્રીમિયમ દરમિયાન એક મહિલાના મૃત્યુ બાદ હૈદરાબાદના સંધ્યા થિયેટર સામે બેદરકારી બદલ કેસ નોંધવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર ફરિયાદમાં અલ્લુ અર્જુનનું પણ નામ છે. પ્રીમિયર બુધવારે રાત્રે યોજાયો હતો. થિયેટરમાં મોટી સંખ્યામાં ચાહકો હાજર હતા. જ્યારે અલ્લુ અર્જુન પણ પ્રીમિયરમાં હાજરી આપવા પહોંચ્યો ત્યારે તેઓ શોક થઈ ગયા. અલ્લુ અર્જુનના આગમન બાદ થિયેટરની બહાર નાસભાગ મચી જતા દુર્ઘટના બની હતી. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ધ રૂલ દેશ અને દુનિયાના સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ રેકોર્ડ તોડી રહી છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. બોક્સ ઓફિસ પર રેકોર્ડ પછી રેકોર્ડ બનાવતા ફિલ્મને મળી રહેલી પોપ્યુલારિટીની વચ્ચે અલ્લુ અર્જુન મુશ્કેલીમાં છે. અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 4 ડિસેમ્બરની રાત્રે પુષ્પા 2 ધ રૂલના પ્રીમિયમ શો દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.